તમે છો ને કદાચ વાત કરવા માટે બેસ્ટ હોઈ શકો, તો તમે પ્રેમને લાયક નથી હોતા સામેની નજરમાં. ક્યારેક તમે પ્રેમની નજરમાં બેસ્ટ છો તો તમે વાત કરવાને લાયક નથી હોતા, એવું થઈ શકે છે. અને મેં એવું દોસ્તીમાં જોયું છે કે પોતાના પ્રેમને છોડીને અમુક લોકો દોસ્તો જોડે વાતો કરતા હોય લાંબો સમય, અને પ્રેમી જોડે બહુ ઓછા કરતા હોય. પ્રેમ સામે વાળા વ્યક્તિને કરતા હોય પણ વાત એટલે બધાને લાયક નથી હોતા. ને આમાં શું છે, બેવફા વાળો શબ્દ મેં આજ દિવસ સુધી ક્યાંય વાપર્યો નથી મારા શાયરીમાં, મારા શબ્દોમાં. હું નથી માનતો કે કોઈ છોકરી બેવફા હોઈ શકે. હા, કદાચ નાની ઉંમરમાં લવ થાય અને એને સમજણ આવી શકે તો એ બદલી શકે છે, અથવા એના જીવનમાં કંઈક એવું ઉથલ પાથલ થાય. કારણ કે એ તો તમને લાગે સાહેબ, જયારે આપણા ઘરે ખબર પડે, છોકરાની વાત લઈ લઈએ, આપણા છોકરાની ઘરે ખબર પડે, શું તમે ના ડરો તમારા મા બાપ? 100% ડરતા જ હોય થોડા ઘણા. ભલે તમને કદાચ મારની બીક ના હોય, આબરૂની બીક ના હોય, કે મારી ઇજ્જત જશે એવી બીક ન હોય, પણ ડર તો લાગે. રિસ્પેક્ટ હોય છે. રિસ્પેક્ટ તો હોય, ડર તો હોય. તો તમે એક વિચાર કરો, એક અત્યારના સમય પ્રમાણે પણ હજી સ્ત્રીઓ બંધિયારામાં જીવે છે અને એને ડાયરેક્ટ કેરેક્ટર લેસ સાબિત કરી દેવામાં આવે છે. તો એમને બી ડર હોય છે, અને ક્યારેક એ ડર છે ને પ્રેમ ઉપર હાવી થઈ જાય છે. એટલે એવું નથી હોતી કે છોકરી પ્રેમમાં નથી હોતી, પણ એ ડર માથે આવી થઈ જાય. અને તમે જે બેવફાની વાત મારા મોઢે કેવડાવવા માંગો છો, એના વિશે હું તમને કહી દઉં કે ઈ 100 માંથી 5-10 એવા પાત્રો હોય છે